છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા અમરસિંહ રાઠવા પર પોલીસે ફરિયાદ નોંધી। રાધિકા રાઠવા પર પોલીસ દ્વારા બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસની છબીને બદનામ કરવા અંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા અમરસિંહ રાઠવા પર પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પોસ્ટ વાયરલ કરી હતી। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો હતો। તેઓ પોલીસ પર આક્ષેપ કર્યા હતા। બોડેલી પીએસઆઈ જેવી પગીએ ફરિયાદ નોંધાવી છે। તો પોલીસ ફરિયાદમાં પોલીસે જણાવ્યું છે કે એક જવાબદાર રાજકીય આગેવાન તરીકે લોકોમાં સાચી માહિતી પૂરી પાડવા પોતે કાયદેસર રીતે બાંધાયેલા હોવા છતાં પોતાના વિડીયોમાંથી ખોટું કથન કરી આ કથન ખોટું હોવાનું પોતે જાણવા છતાં વિડીયોમાં પોલીસે બદનામ કરવા માટે ખોટા પુરાવા ઉભા કરી લોકોના માનસમાં પોલીસની છાપ ખરડાય તેવી ખોટી માહિતીને સાચી માહિતી તરીકે સોશિયલ મીડિયા પર પૂરી પાડી પોલીસની છબીને હાનિ પહોંચાડવા માટે સોશિયલ મીડિયા મારફતે સરકારને તેઓની કાયદેસરની સત્તાનો દુરુપયોગ કરવાના ઈરાદાથી વિડીયો મારફતે મોટી માહિતી પૂરી પાડી તે માહિતીનું તથ્ય છે તે જાણવા છતાં છોટાઉદેપુર પોલીસ દળની લોકોમાં છબી ખરડાય અને બદનામી થાય તે રીતે શબ્દો વાપરી વિડીયોમાં ભાષણ કરી ખોટી માહિતી દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોય કે જે વિડીયો અંગે પોલીસે રાધિકા અમરસિંહ રાઠવા પર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 212(2) 217(b) 229(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। आज रोज पीएसआई पगी साहेब तथा सर्वेलन्स टीम माणसों सोशल मीडिया मॉनिटरिंग कर रहा था। ते दरमियान एक सोशल मीडिया आईडी जेमां राधिका राठवा.app नामना इंस्टाग्राम आईडी पर छोटाउदेपुर पुलिस विरुद्ध पायाविहीन आक्षेप करतो विडियो वायरल थयेलो। जे अनुसंधाने उपरी अधिकारीश्रीने ध्यान दोरी અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી અને આગળની કાર્યવાહી ચાલુ છે। શકીલ બલોચ, છોટાઉદેપુર।